નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરવામાં આવે છે. આજ કિશન મહારાજ આપણને બીજા ભુવનની માહિતી આપશે અને ખાસ કરીને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા પ્રણામ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે બધું જ સાહિત્ય કહીએ છીએ. પછી પંચાંગ હોય, દિન વિશેષ હોય, દિવસ રાતના ચોઘડિયા હોય કે તમારી દરેક મૂંઝવણના પ્રશ્નો હોય તેનો સચોટ જવાબ નિવારણ કરીએ છીએ. 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે પણ ખૂબ સારી રીતે કહીએ છીએ. અને છેલ્લે અંતે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે કેવું રહેશે વરસ, બધી ચર્ચા કરીશું. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 20/4/2025 વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2081 જેઠ વદ નોમ છે. ચંદ્ર મીન રાશિમાં રહેશે. મૂળાક્ષર દ ચ જ થ રહેશે. રેવતી નક્ષત્ર, શોભન યોગ રહેશે અને ઘર નામનું કરણ ચાલી રહ્યું છે. પંચક તમે જોશો તો કાલે મીન રાશિમાંથી ચંદ્ર ઉતરશે 9:46 કલાકે, એટલે કે 9:46 પછી પંચક ઉતરે અને પછી અશ્વિની નક્ષત્રમાં મેષ રાશિના ચંદ્રમાં કાલે ચંદ્ર ભ્રમણ કરશે. વિછુડો નથી. મિથુન રાશિનો તમે કાલે જુઓ તો સૂર્ય અને ચંદ્ર તમે જોશો તો કાલે મીન રાશિનો ચંદ્ર છે. 5:54 સૂર્યોદય થશે. સૂર્યાસ્ત સાંજે 7:27. અભિજીત મુહૂર્ત 12:13 થી 1:08 સુધીનું અને રાહુકાળ 10:59 થી 12:40 રહેશે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ કરવા હોય તો આવતીકાલે દિવસ સારો છે, પણ માંગલિક કાર્ય નહીં થઈ શકે. ફરી એકવાર માંગલિક કાર્યો ના થાય. પંચક ચાલી રહ્યું છે એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું. પંચક ઉતરે પછી જ નાના મોટા સારા કામ કરો તો લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે પીપળે દીવો કરો, એનાથી તમને બહુ લાભ થાય. કાલે પીપળે દીવો કરવાથી તમે તમારા ધાર્યા કામની પ્રાપ્તિ કરી શકો છો. સંધ્યાકાળે એક પીપળે દીવો કરજો, બહુ જ સારું. અને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા આવતીકાલે કરજો. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું કાલે દિવસ રાતનું છે તે લાભ ચોઘડિયું છે, જે સવારના 7:36 થી 9:17 કલાકનું છે. પછી આવશે અમૃત ચોઘડિયું જે 9:17 થી 10:59 કલાકનું, અને ત્રીજું આવશે શુભ ચોઘડિયું છે 12:40 થી 2:22 કલાકનું છે. 3 ચોઘડિયા, 3 સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 10:04 થી 11:22. 10:04 થી 11:22 રાત્રિનું ચોઘડિયું છે. નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ કોઈ પણ પ્રકારના ચોઘડિયા જોઈને કરાય. નાના મોટા લાભ લેવા છે તો લઈ શકાય. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે. નાના મોટા કામ કરવા છે, થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજના વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરો. હવે આજે આપણે વાત કરીએ છીએ બીજા ભુવનની. બીજું ભુવન, તૃતીય ભુવન, બીજું ઘર. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ જ્યોતિષશાસ્ત્રમાં જે 12 ઘર છે તેના પર વિશેષ માહિતી આપી રહ્યા છે. બધાને સમજાઈ રહ્યા છે કે ભાઈ બીજું ખાનું શેનું છે. જે 2 નંબર છે તે દ્વિતીય ભાવ શેનો છે, દ્વિતીય ભાવ શું કરાવે, શું ના કરાવે. હવે જે બીજું ભુવન છે, જે દ્વિતીય ભુવન છે, તેને વાણી, કુટુંબ અને પત્નીના કે પતિના આયુષ્યનું ભુવન કીધું છે. ખાસ કરીને વાણી કીધું છે. જે પ્રથમ ભુવન છે એ મોઢું છે, ને જે દ્વિતીય ભુવન છે તમારી વાણી આવે. એટલે કે બીજું ભુવન
એને વાણી સાથે આપણે સંકળાયેલું છે, વાણી સાથે એને જોડવામાં આવે છે. બીજા ભુવનને આંખ સાથે પણ જોડવામાં આવે છે. દ્વિતીય ભુવનમાં બુધ સારો હોય એટલે કે બુધ મિથુનને કે કન્યાનો બેઠો તો એની ખૂબ સરસ વાચા હોય. અમુક લોકોનો તમે જો અવાજ એટલો મીઠો હોય ને કે સાંભળવો ગમે. અમુક લોકોનો તમે અવાજ સાંભળીને તમને દિલ ખુશ થઈ જાય. અમુક લોકોની વાણી જેટલી સરસ હોય, વિવેકી હોય, નમ્ર હોય કે તમે એમને ખાલી સાંભળો તો પણ તમારું દિલ ખુશ થઈ જાય. બીજા સ્થાનને એટલે કે દ્વિતીય સ્થાનને આપણે કુટુંબનું સ્થાન પણ કીધું છે. તો બીજા સ્થાનમાં બુધ હોય તે બહુ જ સારી વાચા આપે, વાચા ઉપર પ્રબળતા આપે. પણ જ્યારે બીજા સ્થાનની અંદર રાહુ બેઠો હોય તો એટલા જ અપશબ્દો, અમુક વખત માણસ ખૂબ અપશબ્દો બોલે છે. વારે ઘડીએ એમના મુખથી તમે અપશબ્દો ગાળ સાંભળો છો. તો આવા બનાવ ક્યારે બને? કુંડળીમાં કેવા યોગ હોય કે જ્યારે માણસ વારે ઘડીએ અપશબ્દો બોલતો હોય? તો બીજા સ્થાનમાં રાહુ હોય, બીજા સ્થાનમાં શનિ કે રાહુ બેઠેલો હોય કે મંગળ કે રાહુ બેઠેલો હોય ત્યારે માણસ ખૂબ અપશબ્દો બોલે. વારે ઘડીએ બે વાક્યોમાં 5-10 વાક્યોની અંદર એકાદ ગાળ તો એમને મૂકવી જ પડે. એવી એમની એક મનોવૃત્તિ થઈ ગઈ હોય કે એમને વારે ઘડીએ અપશબ્દો બોલવા પડે. એમને આના વગર મેળ જ ના પડે, ચેન જ ના પડે. તો આ બીજું સ્થાન વાણીનું સ્થાન છે. અને અમુક લોકોને એકદમ સ્પષ્ટ બોલવા જોઈએ. જે પણ હશે સત્ય અને સાચું બોલીશું. ખોટું બહુ જ ઓછું બોલતા હોય એ બધાની કુંડળીમાં બીજે કેતુ હોય. કેતુની વાણી એટલે આમ કેવી, આમ એકદમ સ્પષ્ટ વાણી, સામેવાળાને મરચા લાગી જાય એવી વાણી, સીધું તીર વાગે, સ્પષ્ટ બોલે, એકદમ બ્લન્ટ. તો જે બીજું સ્થાન છે તે કેતુનું સ્થાન છે. સાથે બીજા સ્થાનને કુટુંબનું સ્થાન પણ કીધું છે. એટલે કે તમારા પરિવારની આજુબાજુના જેટલા પણ સભ્યો છે, માસા માસી, કાકા કાકી, ફુવા ફુવા, બધા. હવે બીજા સ્થાનમાં જો શનિ ચંદ્રનો વિષયોગ, શનિ રાહુ, મંગળ રાહુ, ફરીવાર સૂર્ય શનિનો પિતૃદોષ, તો તમને કુટુંબથી સુખ ખૂબ ઓછું મળે. નથી જે પરિવાર હોય ને, પરિવાર બહુ ટૂંકો હોય, ઓછો હોય. એટલે કે કોઈ મામા મામી, માસા માસીથી એટલું સુખ ના મળે. પારિવારિક સુખ ખૂબ ઓછું હોય. બીજા સ્થાનનું જે છે વાણી સાથે ધનનું પણ સ્થાન છે. બીજું સ્થાન વાણી અને ધનનું સ્થાન કીધું છે. તો જ્યારે ધનનું સ્થાન હોય તો કુંડળીમાં શુક્ર બીજા સ્થાનમાં સ્વગૃહી કે ઉંચનો હોય, એ માણસ પાસે ખૂબ પૈસા હોય, ખૂબ રૂપિયા હોય, ગર્ભ શ્રીમંત હોય. પણ બીજા સ્થાનમાં જો સૂર્ય બેઠેલો છે કે સૂર્ય શનિ બેઠેલા છે તો એ બિચારો જીવનભર સંઘર્ષ કરશે. નહીં કહેતા જીવનભર ચપ્પલ જ ઘસ્યા, બીજું કંઈ ઘસ્યું જ નહીં. તે બધાના કુંડળીમાં જો તો બીજે પાપ ગ્રહો હોય ને એની કોઈ સાથે યુતિ બેઠી હોય કે યુતિમાં દ્રષ્ટિમાં આવા પાપ ગ્રહોની યુતિ દ્રષ્ટિ થતી હોય. શનિ ચંદ્ર, મંગળ રાહુ, સૂર્ય રાહુ, શનિ કેતુ, શનિ રાહુ ખૂબ ખરાબ માણસના જીવનમાં સંઘર્ષ કરાવડાવે, ધન બચવા ના દે. તો આ દરેક વસ્તુઓને આપણે સમજવી પડે. દરેક વસ્તુઓમાં આપણે એનું નિવારણ પણ લાવવું પડે. માટે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. કાલે આપણે વાત કરીશું ત્રીજા ભુવનની. આજે બીજા ભુવનમાં આજે આટલું જ. જી બેન.
જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને કાલે કોઈ નવા કાર્યોની વાત આગળ વધશે, નવું કામ થશે. પ્રવાસના યોગ સારા છે. પારિવારિક કામ પણ સરસ થશે. કાલે બને ત્યાં સુધી કોઈ ઠંડુ ખાવું પીવું નહીં. દિવસની શરૂઆત પ્રાણાયામથી કરવી. આસમાની શુભ કલર શુભાંક 2. વૃષભ રાશિ, નવા વ્યક્તિનું આગમન થાય. કોઈ પણ નાના મોટા વ્યક્તિઓનું આગમન થશે. ભાઈ બહેન તરફથી લાભ થાય. લોકોની વાતમાં આવીને કોઈ કામ શરૂ કરવા નહીં. આંખોનું ધ્યાન રાખજો. તમારી ત્વચાનું આંખોનું ધ્યાન રાખીશું. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિને મગજ શાંત રાખીએ. માનસિક શાંતિ રાખીને કામ કરીશું. મોસાળ પક્ષથી કોઈ લાભ થાય. આંતરિક ઉર્જામાં વધારો થાય અને તમારું કામ સમયસર પૂર્ણ થશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને પરિવાર સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. પારિવારિક મતભેદ ના થાય. દાનપુન થાય. ધાર્યા કરતા અલગ થાય. બજારમાં નવી વસ્તુ આવે. ઘરમાં કોઈ નવી વસ્તુ આવે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો સપના સાકાર થશે. જે વિચાર્યું છે તે મળશે. ધાર્યા કરતાં સારું થાય. સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો. બને ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેજો. સિંહ રાશિ, મોબાઈલની સ્ક્રીન બરાબર 4x4ની સ્ક્રીનથી બહાર આવીને અલગ દુનિયામાં જીવવાનું શરૂ કરો. લીલા શાકભાજી ખાઓ, સારું રહેશે. સ્વસ્થ રહેશો. જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરો. ભૂરો શુભ કલર શુભાંક 8. કન્યા રાશિ, જીવનસાથી જોડે દિવસ બહુ સારો આનંદમય જાય. નવા કામમાં વધારો થાય. ઊંડા શ્વાસ લો તો સારું. ઊંડા શ્વાસ લઈને ઓમ. સવાર ઉઠીને 7 વાર કરજો. કાલે લાભ જોવાશે. કન્યા રાશિ, બને એટલું ગરમ પાણી પીજો. ઉકાળેલું પાણી પીજો. પીળો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી બેન, બોલો. ટીવીનો વોલ્યુમ બંધ કરજો. આપણે અન્ય કોલરને જોડીશું. ટેકનિકલ ઇસ્યુ થઈ રહ્યા છે. હેલો હેલો. તમારો અવાજ પણ સ્પષ્ટ નથી આવી રહ્યો. હેલો. આપણે બીજા કોલરને જોડીશું. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જન્મ તારીખ છે 16 ઓક્ટોબર 2006. જી. જન્મ સમય સવારે 8:45. જી. અને જન્મ સ્થળ છે અમરેલી જિલ્લામાં, જી. ગુજરાત, અમરેલી જિલ્લો. જી. એમાં એવું થઈ છે, સમસ્યા એમ થઈ કે ગમે ત્યારે માથું દુખા રાખે અને તેને મોઢામાં નકરા ચાંદા પડ્યા રાખે અને ચામડીના સમસ્યાઓ બહુ આવે છે. જી. ચામડીની સમસ્યા. ચામડીની સમસ્યા એટલે કેતુ ગ્રહ. કેતુ જ્યારે પણ કુંડળીમાં નબળો થાય એટલે ચામડીને લઈને સમસ્યા આપે. કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, દસમની તિથિ છે. સોમવારનો દિવસ છે. હવે એક તો જો કુંડળીમાં તમે જોશો તો આજે આપણે વાત કરીએ પ્રમાણે કે બીજા સ્થાનને વાણીનું સ્થાન કીધું છે. તો મંગળ તમારો જે છે તે માલિક લગ્નના સ્થાનમાં બુધ સાથે બેઠો છે. એટલે કે ભાઈ ચામડીની સમસ્યા આપે. અને કેતુ પણ સિંહ રાશિનો છે. બીજું, શનિ ચંદ્રનો વિષયોગ છે, જેના કારણે પણ માણસને માથાને લગતી સમસ્યા રહ્યા કરે. ડિપ્રેશન, દુખાવો કે સ્નાયુઓ, ચેતાતંતુઓની પણ સમસ્યા હોય. આવું બધું ના થાય તેના માટે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવો. શનિચંદ્રનો એક રત્ન આવે જેને ચંદ્રમણી કહેવાય. એ ચંદ્રમણી નામનો રત્ન પહેરો અને દરરોજ નિત્યક્રમ પ્રમાણે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ રોજ 1 માળા કરો.
એકમુખી રુદ્રાક્ષ તમે પોતે ધારણ કરી શકો તો બહુ જ સારું રહેશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી બેન બોલો. મારે મારા બાબા વિશે પૂછવું છે. જી. જન્મ તારીખ છે 20/9/2002. જી. સમય સવારે 8:30. જી. પ્રશ્ન છે ને ગવર્મેન્ટ નોકરીના યોગ કેવા છે અને કયા મહિના સુધીનો છે? જન્મનું સ્થળ કયું છે? ખંભાલિયા. જી. કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સદભિષ નક્ષત્ર, 14ની તિથિ છે. ગવર્મેન્ટ જોબ કરાવી હોય તો બી વાંધો નહીં. છોકરાના કુંડળી બહુ સારી બેઠી છે. શુક્રનો એક સારામાં સારો યોગ માલવ્ય યોગ બન્યો, ગુરુનો અંશ યોગ બન્યો, મંગળ પણ સ્વગૃહી છે, સૂર્ય બુધ પણ બહુ સારા છે અને બી કન્યા રાશિના બહુ જ સારી કુંડળી છે. કોઈ ચિંતા ના કરો, ભવિષ્ય સારું છે. ગવર્મેન્ટમાં જવો તો ગવર્મેન્ટમાં, પોલીસમાં કે કોઈ એવા ડિપાર્ટમેન્ટમાં જવો તો એમાં, ત્રીજું પોતાના એજ્યુકેશન ફિલ્ડમાં આગળ વધવું હોય તો એમાં, અને એક પોતાનો નાનો મોટો સારો ધંધો કરવો હોય તો એમાં પણ એ આગળ વધી શકે. બધી જગ્યાથી દરવાજા ખુલ્લા જ છે. જ્યાં જવું હોય ત્યાં જવા દો. કુંડળી બહુ સારી છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. માં બાનું પૂછવાનું છે. 20/10/55, જન્મ સ્થળ અમદાવાદ, સમયે જન્મ અને સમય ખબર નથી અને વૃશ્ચિક રાશિ છે. પ્રશ્ન શું છે? હા, હલો. હા, હવે અમે મકાન લીધું છે, બાનું આપી દીધું છે. હવે સામેની પાર્ટી જે અમે પ્રોપર્ટી આપીને ત્યાંથી પેમેન્ટ નથી આવતું, તો દસ્તાવેજ કરવામાં તકલીફ પડે તો ક્યારે થશે અમારે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ, જ્યેષ્ઠ નક્ષત્ર, 5મની તિથિ ને શોભન યોગ છે. હવે મંગળ તમે જુઓ તો અત્યારે કર્મના સ્થાનમાં આવજો ને બેન. તમારે જે પ્રમાણે દશા બેસી છે, રાહુની દશા છે. સમય આપો, જુલાઈ ઓગસ્ટ પછી મેળ પડી જશે. ચિંતા ના કરો. ત્યાં સુધી દર મંગળવારે 5 કેસરી ધજા હનુમાનજીને ચડાવો. કેટલી? 5 કેસરી ધજા દર મંગળવારે હનુમાનજીને ચડાવી દેવાની. આટલું કરો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હેલો, બાવળાથી બોલીએ છીએ. જી જી બોલો. મારા બાબાની તારીખ 14/9/1991 છે. જી. 14/9/1991. એના તકલીફ બહુ પડે છે. જેવું કર્યું અમે જેવું ભરી દુકાન વેચી અને બધું કર્યું, પણ કઈ નિરાકરણ નહીં આપ્યું. શા કારણે થાય છે એ જ નહીં ખબર પડતી. જન્મનો સમય અને જન્મનું સ્થળ પણ જણાવો. જન્મનું સ્થળ બાવળા ક્લિનિક હોસ્પિટલ, સવારે 8 વાગે શનિવાર. જી. હવે વૃશ્ચિકનો ચંદ્ર, કન્યાનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, 6ની તિથિ છે. લગ્નમાં મંગળના સ્થાનનો માલિક અત્યારે શનિમાં જઈ રહ્યો છે. સૂર્ય ગુરુ સાથે છે, 12મા સ્થાનમાં બેઠા છે, જેના કારણે તકલીફ છે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચઢાવડાવો. એમાં ચપટી હળદર નાખીને સૂર્યનારાયણને જળ ચઢાવે અને સૂર્યના 12 નામ છે તે 12 નામ બોલતા બોલતા જળ ચઢાવશે તો બહુ જ સારું રહેશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હા, મારે મારા બાબા માટે પૂછવું છે. મારા બાબાનું નામ છે માનવ. એની જન્મ તારીખ છે 25/9/2000. જી. સમય છે 12:19 બપોરે. જી. ને જન્મ સ્થળ છે રાજકોટ. જી. ને એનો પ્રશ્ન છે કે એને PR ક્યારે મળશે ને એનું લગ્ન યોગ ક્યારે છે? સિંહ રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, મઘા નક્ષત્ર, 13ની તિથિ. હવે બુધ શુક્ર એના 12મા સ્થાનમાં બેઠા છે અને શુક્ર સ્વગૃહી થઈને બેઠો છે, એટલે છોકરો કદાચ લગ્ન કરશે તો એની મનગમતી વ્યક્તિ સાથે લગ્ન કરે. કુંડળીમાં પ્રેમ લગ્નના યોગ પણ બતાવે છે. મંગળચંદ્રનો સારો યોગ પણ બનેલો છે. ચિંતા ના કરો, બધી રીતે સારું છે. એક પંચમુખી રુદ્રાક્ષ એને પહેરાવી દો, જેથી ભવિષ્યમાં એને કોઈ તકલીફ ના થાય અને બધા જ કામ સીધી લીટીએ ચાલે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સગા સંબંધી જોડે દિવસ બહુ જ સારો અને ઉત્તમ જાય. ભવિષ્યની નવી વસ્તુઓ જાણવા મળે. તમારા વિચારો બદલાશે. જીવનસાથી જોડે શાંતિ મળશે. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિને વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખીશું.
કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત ના થાય, ખોટી શંકા કરવાનું ટાળજો, ઊંચાઈવાળી જગ્યાએથી બચીશું, નિર્ણય શક્તિ કમજોર પડે, કથ્થઈ શુભ કલર શુભાંક 8 રહેશે. ધનરાશિની જો વાત કરવામાં આવે તો ધનરાશિને સગા સંબંધી જોડે દિવસ બહુ સારો છે. પારિવારિક દિવસ પસાર થશે. સામાજિક કાર્યમાં તકલીફ આવી શકે છે. જલ્દી અકળાઈ ના જવાય, નાની વાતમાં મોટો ગુસ્સો આવી જાય. ડાયાબિટીસ અને બીપી વાળી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને પોતાના માટે સમય મળે, સારા કામ થાય. શરદી કફ જેવી સમસ્યા રહ્યા કરે. અગ્નિથી થોડુંક સાચવીશું. કાલે અગ્નિ અને લોખંડ આ બંને વસ્તુથી મકર રાશિવાળા સાચવે. આગ અને લોખંડથી થોડુંક સાચવવાનું છે. તમારું વલણ બદલાય. કથ્થઈ શુભ કલર શુભાંક 8 રહે. કુંભ રાશિ, અનંતકાળ સુધીનો પ્રેમ તમે કાલે જોઈ શકશો. નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે. મોબાઈલનો વપરાશ વધી શકે છે. મોંઘી વસ્તુ ખરીદી શકાય. પોપટી શુભ કલર શુભાંક 4 રહે. મીન રાશિ, સફળતા મોટી મળે, લાભ થાય. આંખોની સમસ્યા થોડીક ક્યાંક હેરાન પરેશાન કરી શકે છે, એટલે થોડુંક ધ્યાન રાખવું. ધીરજપૂર્વક એકદમ શાંતિથી કામ કરવું. કુટુંબના લોકોથી ફાયદો થાય, કુટુંબના વ્યક્તિઓથી ફાયદો થશે. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનો ટેરોટ કાર્ડ આપણે બેન ઉપાડશે. વર્ષ 2025નું કાર્ડ કેવું રહેશે? અરે વાહ, બહુ સરસ કાર્ડ ઉપાડ્યું છે. 10th ઓફ કપ્સનું ટેરોટ છે. શું સૂચવે છે આ 10th ઓફ કપ્સનું ટેરોટ અને શું કરે છે આપણી ડિયર એન્જલ્સ? તો જે પ્રમાણે આ કાર્ડ છે, ફેમિલીને લગતું કાર્ડ છે, મેરેજને લગતું કાર્ડ છે, પ્રેમને લગતું કાર્ડ છે અને નવા વિચારો સાથે, નવી ખુશી સાથે, નવા પરિવારમાં સુસંગતતા સાથેનું કાર્ડ છે. બહુ જ સારું કાર્ડ. હરવા ફરવા સાથે, રહેવા સાથે ધમ ધોકાળ ચાલશે. આ વર્ષ 2025માં જેના લગ્ન નથી, જેને સંતાન નથી, જેને કોઈકને કોઈક તકલીફ પડી રહી છે ઘર બનાવવામાં, બધા સપના સાકાર થશે. જેનો જન્મદિવસ આવતીકાલે છે, બહુ જ સારું વર્ષ. શું કરવાથી તમને લાભ થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે, દર શુક્રવાર તમારા કુળદેવીને ખીર ચડાવવાનું રાખજો, કાં તો માં લક્ષ્મીજીને ખીર ચડાવી દેજો. આટલું કરજો, બહુ સારું વર્ષ થશે. દર શુક્રવારે ચપટી વાડકીમાં એક ખીર ચડાવવાની અને પછી તમારે એને પ્રસાદની રેમ આરોગી લેવાની. આટલું કરજો, વરસ સારું ને સુંદર જશે અને લાભ પણ મોટા જોવા મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવર, ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે બીજા ભુવનની વાત કરીશું. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.